હાલો મિત્રો, આપણું યુટ્યુબમાં હાર્દિક સ્વાગત છે. તો આપણે ગંગેશ્વર મહાદેવે પહોંચી ગયા છે. તો દીવની અંદર આવેલું છે, 5 શિવલી આવેલી છે. તો એમના પણ આપણે થોડીક વારમાં પણ દર્શન કરીએ. તો ગાડીનું પાર્કિંગ કરી દઈએ પહેલાં, તો પછી કેમ છો મિત્રો? તો અમે ગંગેશ્વર મહાદેવ પહોંચી ગયા છે. તો આપનું હાર્દિક સ્વાગત છે. તો અમે આગળ દર્શન કરાવીએ, બધા માણસોને બતાવીએ ને જે અહીંયા ફરવા લાયક સ્થળો છે દીવમાં. અહીંયા બહારના વ્યક્તિ બહુ ફરવા, અમદાવાદ, રાજકોટ બાજુના. તો હવે આગળ બધો નજારો બતાવીએ, દરિયાનો પણ નજારો બતાવીએ, દરિયો મોજા મારે બતાવીએ, બધી પબ્લિક બતાવીએ તમને, ને તમે જોતા રહેજો અમારી યુટ્યુબ ચેનલમાં. હાલો મિત્રો, આપણું સરસ એવા આશ્રમે આવી ગયા છે. એવો સારો દરિયાકાંઠે છે. તો ગંગેશ્વર મહાદેવ પહોંચી ગયા. તો પણ અમારો વિડીયો તમે જોવો ને સબસ્ક્રાઇબ લાઈક કરતા રહેજો મિત્રો. ને આ થોડીક વારમાં પણ તમને દર્શન અમે કરાવશું. તો અમારી પાછળ દરિયો છે ને, અમારી પાછળ જ મંદિર છે. તો અહીંયા પાંચ શિવલી આવેલી છે. કા શિવલી? તો સુનિલભાઈ આ વિશે બે શબ્દ બોલે. હાલો મિત્રો, કેમ છો? અમારા યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો અમે અહીંયા દીવ પહોંચી ગયા. ગંગેશ્વર મહાદેવનું મંદિર જૂનું છે અહીંયા. તો અહીંયા શ્રાવણ મહિનો ચાલુ છે ને પબ્લિક પણ વધારે છે. રાજકોટ, ભાવનગર એ બાજુના માણસો અહીં દર્શન કરવા આવે છે. ને આપણે આ કેન્દ્ર છે એટલે બહુ વધારે તો બોલાય નહીં, સમજ્યા? કેમ કે આ દીવ કેન્દ્ર લાગે, આપણું ગુજરાત નથી એટલે આપણે વ્યવસ્થિત અહીં દર્શન કરીએ ને બધું તમને બતાવીએ, પબ્લિક બધું બતાવીએ. પછી અમે રજા લઈએ. ને આપણી સાથે પણ કિરણભાઈ એક શબ્દ પણ કઈ બોલે. તો આ મિત્ર, આ વિડીયો અમારો તમે લાઈક કરતા રહેજો, સપોર્ટ કરતા રહેજો. આવા નવા વિડીયો અમે મૂક્યા કરશું. શ્રાવણ મહિનો ચાલે તો પણ બહુ ખૂબ જ ટ્રાફિક છે. દર્શન કરવામાં ખૂબ જ મજાનો નજારો આવે. હર હર મહાદેવ, હર હર મહાદેવ. હાલો, કેમ છો મિત્રો? અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો અમે વિપુલભાઈ ને કિરણભાઈ હમણાં દર્શન કરવા ગયા હતા. તો શિવલિંગ છે નીચે 5, ને ત્યાં દર્શન પણ વ્યવસ્થિત કર્યા. અને પાણી પણ તમે દર્શન કરવા જાવ, પાણી પણ સામું આવે.
અને પબ્લિક પણ અહીંયા ઘણી છે, અંદાજે 500 થી વધારે માણસો તો હશે. તો આ દરિયાનો નજારો વિપુલભાઈ બતાવે છે બધાને, તો જોતા રહેજો. ને આ દરિયો મોદામાં હાલો મિત્રો, અમે ત્રણેય ભાઈઓ અહીંયા બહુ દર્શન કર્યા 5 શિવલિંગના. એ બાઇકમાં ક્યાં હોય જા સુનિલભાઈ? દેવ ગંગેશ્વર મહાદેવ. એટલે અમને ખૂબ જ આનંદ થયો. ને તમે અમારા વિડીયોમાં આવું જોતા રહ્યો, સપોર્ટ કરતા રહ્યો, લાઈક કરતા રહ્યો ને સબસ્ક્રાઈબ કરતા રહ્યો, તો અમને ખૂબ જ આનંદ આવે ને અમને એવું થાય કે નવા સ્થળ અમે તમને બતાવતા રહીએ. જય હર હર મહાદેવ.